નમસ્કાર ગુજરાત ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડમાં 8 લોકોના દુઃખદ મૃત્યુ થયા ત્યારબાદ એ ભાવનગર લઠ્ઠાકાંડનો કેસ અત્યારે હાઈકોર્ટમાં છે। એ ખાલી ભાવનગર નહીં પરંતુ સમગ્ર ગુજરાતનો એક આ બહુ મોટો એક કેસ બની ગયો છે। આપણે અહીંયા લોકો જોડે સવાલ કરીશું આના ઉપર કે દારૂબંધી ખરેખર હોવી જોઈએ કે ના જોવી જોઈએ। તો આપણે અત્યારે ગુજરાતની અંદર દારૂબંધી હોવી જોઈએ ખરી? ખરેખર દારૂબંધી હોવી જોઈએ? હોવી જોઈએ કેમ કે દારૂબંધી હોવી જોઈએ પણ ગુજરાતમાં તો ખુલ્લેઆમ દારૂ મળે। હા તો પણ એના માટે હવે શું કરવું શું જોઈએ સરકારે? સરકારને હવે દારૂની છૂટો આપી દેવી જોઈએ। કાલે જ વિડીયો મોબાઈલ પર આવેલો કે ભાઈ જે એરિયામાં દારૂ મળે તે પીઆઈસી ની બદલી કરો કાં તો સસ્પેન્ડ કરો। તો શું કેટલા એરિયા મળે તમને કઈ ખબર છે? એ મને ક્યાંથી ખબર, અમે પીતા હોય તમને ખબર કોઈ જોઈએ। એનું કારણ શું? એનું કારણ કે લોકો બગડી જતા છે, વધારે નાના છોકરાઓ બી દારૂ પીતા શીખી જાય તો થઈ ગયેલા છે। આજે ગુજરાતની અંદર જે ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ બન્યો તમને ખબર છે કે ઝેરી દારૂના લીધે 8 લોકો મૃત્યુ પામ્યા? હા એ ખબર છે। અમને તે દિવસે અમને ખબર પડી ગઈ કે દારૂ પીવા બંધી છે, ગુજરાતમાં બંધી જ કરવા જોઈએ। દમણ દીવમાં ચાલતું હશે તે ત્યાં ચાલતું હશે પણ ગુજરાતમાં તો બંધી જ કરવા જોઈએ કારણ કે નાના બાળકો બી બગડી જતા છે। ભાઈ તમે શું કહેશો? મારે તો કહેવાનું છે દારૂ બંધ જ થવું જોઈએ કારણ કે અમારા આદિવાસીમાં પણ ખૂબ જ દારૂ ચાલુ છે। ગુજરાતની અંદર દારૂબંધી કરી નાખવી જોઈએ કે પછી દારૂની છૂટ આપી દેવી જોઈએ? भैया खबर नहीं पर हमें गुजरात नहीं है। हिंदी दे देना चाहिए, दे देना चाहिए ना? दे देना चाहिए। क्यों दे देना चाहिए? इसलिए सप्लाई तो होता ही है, पुलिस कमाता है उसमें, पुलिस कमा रहा है, हाँ। सप्लाई तो सब जगह मिल रहा है, तो सब दारू पीता है, हर घर में दारू मिलता है। मात्र 20 रुपए का पीने का राजकुमार हमारे को 3 महीने जेल में डाल दिया। 3 महीने जेल में डाल दिया? हाँ 3 महीना जेल में डाल दिया। तो आपको क्या कहना है, छूट दे देना चाहिए ना? अरे झूठ दिखा देगा वो जब हम छूट दे देना चाहिए ना? आपका क्या कहना है? हाँ दे देना चाहिए। गुजरात में तो दे ही देना चाहिए, इसलिए ये वहाँ से दारू आता ही है, कोई रोक नहीं पाता है, पुलिस कमाता है उसमें और घर घर में दारू मिलता ही है। गुजरात में देखिएगा तो हर घर में दारू मिलेगा। आपका कहना है कि दारू छूट दे दो गुजरात में? छूट दे दो, ओके। और अच्छा मिलेगा, पैसा भी बचेगा, गरीब का पैसा भी बचेगा। તમે જોઈ શકો છો અહીંયા એક યુવક પણ છે। તમે જણાવશો જી કે ગુજરાતની અંદર શું દારૂબંધી હોવી જોઈએ કે દારૂની છૂટ આપી દેવી જોઈએ? જો અમને છે ને જરાક ખાલી નશા મતલબ જરાક નશો જરાક હોય તો જરાક તબિયત બી જરાક હર્ષમાં રહે, બરાબર? એના માટે બચ્ચું પરિવારને સાચવવા માટે આપણે જીવ આપણે ભગવાન આપણને આપતો છે કે પોયરું માટે તો આપણે જીવ ભગવાન આપતો છે। તમારું શું કહેવું છે, દારૂની છૂટ આપી દેવી જોઈએ કે પછી દારૂબંધી હોવી જોઈએ? નહીં, અમારે એ સવારે એક જુએ જરાક ખાલી સવારે એક જુએ ત્યારે કામ ધંધા થાય, કામના પૈસા મળે તો પરિવારને કપડા લેવાના હોય। આ પોયરું કોનું છે? મંગુનું। તમારું કે કોનું છે? મંગુ કોણ? મંગુ સંગીતા। મંગુ સંગીતા કોણ? એ સંગીતા રવડાની પોરી હતી, એ દવાખાનામાં છે પણ એને મને છે ને દવાખાનામાં શું કહે તું નીકળી જા પોયરું લઈને। હા એટલે પોયરું કોનું છે? મારું। તો મંગુ સંગીતા તમારી બૈરી છે? હા હા તમારી બૈરી છે એમ કેવો ની? હા એ મારી ઘરવાળી પોતેની। હા એના 3 છોકરા, એક મોટી પોરી ને એક પોયરો, 2 પોરી ને 1 છોકરો। તમારું નામ શું છે? મારું નામ મંગુ ગોવિંદ। હા તો તમે કયું દારૂ પીએ? રોજના દારૂ પીએ? અરે યાર જરાક નશામાં તો જુએ જ ને જરાક ભાઈ। તમારું શું કેવું છે કે સરકારે દારૂ પર છૂટ આપી દેવી જોઈએ? હવે કેમ કરે છોડે છૂટવું જોઈએ ને? એમની છૂટું નહીં જોઈએ, સરકારે દારૂબંધી પર જે દારૂ પીને પકડી જાય તેવો કાયદો બનાવવો જોઈએ કે દારૂબંધી પર છૂટ છે એવું? જો દારૂ છૂટી જાય, સરકારને કહે કે સરકારને કેમ કે દારૂ બંધ થઈ જાય તો બહુ જીવનો શાન મળે। મને કઈ પાણી પીને બી મોટા ચાય બાય પીને હો અમે સારા થાશું તો તમારે અમે અગાડી વધશું, પછાડી નહીં હટશું। ઓકે જી, આપણા જોડે બીજા વાળા ઘણા પણ ઉપસ્થિત, શું કેવું છે તમારું કે દારૂબંધી હોવી જોઈએ કે ના હોવી? બંધી હોવી જોઈએ ગુજરાતની અંદર હોવી જ જોઈએ ને। એનું કારણ શું જણાવશો તમે? હા બધે પીને ફર્યા કરે આમ તેમ, એટલે જો ગુજરાતમાં મળતું જ છે, ગુજરાતમાં દારૂબંધી તો છે જ,
તો કેમ દારૂ મળતું છે? તમે કેમ કહેશો? શું કહેશો? મળ્યા કરતો છે આમથી આમ છાંડ દમણ થી લઈ લઈને વેચ્યા કરતા છે. તો શું કરે? છૂટ આપી દેવી જોઈએ સરકારે? નહીં નહીં નહીં. હા થયું. હા, તો શું ગુજરાતની છાપામાં અંદર વાંચ્યું હતું. દારૂની છૂટ હોવી જોઈએ કે દારૂબંધી હોવી જોઈએ? દારૂબંધી તો હોવી જ જોઈએ ને. પણ જે ગુજરાતમાં જે આવી રીતે દારૂ મળે છે દારૂબંધી હોવા છતાં તેના પર તમારું શું કહેવું છે? તો હવે ગવર્મેન્ટે ધ્યાન રાખવું જોઈએ, પોલીસે ધ્યાન રાખવું જોઈએ. તો કહું છું પોતે ધ્યાન રાખવું જોઈએ. જો સમજદારી હોય કે પોતાની જિંદગી બગડે છે, ગુજરાતનું બગડવા કરતા પહેલા પોતાનું પોતાના ફેમિલીનું બગડે છે. હોવી જ જોઈએ. ગુજરાત આપણા ગાંધીજીનો સ્ટેટ કહેવાય અને જે ઇલીગલ રીતે દારૂ આવતો બી છે એમના પર લાઈક સ્ટ્રીટ એક્શન અને લેવા જોઈએ. પણ જે છૂટ આપે તો બી સારું ને બંધ આપે તો બી સારું છે. જે પ્રમાણે ગુજરાતની અંદર હાલમાં જે ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો છે તમને ખબર છે? નથી ખબર એ. ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો, ઝેરી દારૂના લીધે 8 લોકો મૃત્યુ પામ્યા. તો હવે ગુજરાતની અંદર દારૂબંધી હોવી જોઈએ કે પછી છૂટ આપી દેવી જોઈએ સરકારે? છૂટ આપી દે કે બંધ પીવા વાળા તો ગમે ત્યારે પીવાના જ છે. તો સમજી ગયા, પીવાના જ છે. તો કે બંધ કરો તો બી ગમે ત્યાંથી હોટીને પીવાના છે. કે નશા વગર ચાલતું નથી કોઈને, એવું છે. ઓકે, તો તમારું કહેવાનું શું છે? છૂટ આપી દેવી જોઈએ? છૂટ આપી દો કે પછી બંધ કરો, બેમાંથી એક જ થાય. બંધ તો એમ બી હવે જો લોકો પીતા જ છે તો છૂટ આપી દેવી જોઈએ. તો હવે સારી દારૂ તો પીવે, હવે જે પણ પીતા છે. એ નથી પીવાના એ નથી પીવાના, પીવાના એ તો પીવાના જ છે. થેન્ક યુ. જી અંકલ, જણાવશો કે ગુજરાતની અંદર દારૂબંધી હોવી જોઈએ કે ન હોવી જોઈએ? મને લાગે ના હોવી જોઈએ. ઇટ્સ માય પર્સનલ ઓપિનિયન. ઓકે, એટલે દારૂ પર સરકારે છૂટ આપી દેવી જોઈએ? ઓફકોર્સ. તો લોકો વ્યવસ્થિત દારૂ પીશે, નહીં તો આ રીતનું જ બધું થતું રહેશે. લથ્થા ખાન ને આ ને તે ને બધા. હમણાં ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો તો તમને ખબર છે? ના, નથી ખબર. ભાવનગરમાં ઝેરી દારૂ પીવાના લીધે 8 લોકો મૃત્યુ પામ્યા છે. હવે સવાલ એ છે ઝેરી દારૂ આવ્યા ક્યાંથી? ક્વેશ્ચન તો એ છે.